સાબરકાંઠામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। સતત વરસેલા વરસાદે ખેડૂતોએ કરેલા શાકભાજીના વાવેતરને કર્યું નુકસાન। હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે શાકભાજીના પણ ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને લઈ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા। તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ કોવાઈને મુરઝાઈને ખરી પડે, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપી નથી રહ્યો। ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે। સાબરકાંઠા જિલ્લાના હોલસેલ માર્કેટમાં ભાવમાં ભારે તેજી જોવા મળી છે। આમ તો ખેડૂતોને જૈસે થેની પરિસ્થિતિ ઊભી થઈ છે। એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી, એવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। આમ તો પહેલાં જે શાકભાજી 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા કિલો મળતી હતી, તે હાલમાં 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા પર પહોંચી ગઈ છે। છેલ્લા 30 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 30 દિવસથી વરસાદી માહોલને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે। સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક પણ ઘટી છે। 70 થી 80% ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। કારણ માત્ર એક જ છે કે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, લોકલ શાકભાજી આવતી નથી, તો હાલમાં પણ ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ પણ વધ્યો છે। વિરામણ, મોંઘી દવાઓ, ખાતર સહિતનો ભાવ વધી ગયો છે। હાલમાં તમામ જગ્યાઓ ઉપર મોંઘવારી વધી ગઈ છે। કઠોળ, દૂધ સહિતના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સામાન્ય ગણાતી શાકભાજી ના ભાવમાં પણ બમણા ભાવ જોવા મળી રહ્યા છે। આમ તો હજુ પણ વરસાદ વરસે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ લાગી રહ્યું છે। અત્યારના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે। જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે। જે સામાન્ય રીતે 20-25 રૂપિયા મળતું હતું, અત્યારે 50 થી 70 રૂપિયામાં મળે છે। કંકોડા, કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ હવે મુશ્કેલ બની ગયા છે। અત્યારે શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે। જે 20 થી 30 રૂપિયા કિલો મળતું હતું એ અત્યારે 100-200 જેવા કિલો થઈ ગયા। કંકોડા એ ઘણા બધા મોંઘા થઈ ગયા, 200ની ઉપર જતા રહ્યા છે। અત્યારે મોંઘવારીમાં કઠોળે એટલા મોંઘા થઈ ગયા છે, બનાવું છું ગૃહિણીઓને મોંઘવારીમાં શું બનાવું તે બહુ જ અત્યારે અઘરું પડે છે। અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે શું અત્યારના મોંઘવારીને શું બનાવવું એ જ ખબર નહીં પડતી। મોંઘવારીના બજેટમાં ગૃહિણીઓને બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું। સંગીતાબેન, અત્યારે હાલ ચોમાસાના કારણે પુષ્કળ વરસાદ થવાના કારણે દરેક શાકભાજીમાં માલ નથી આવતો માર્કેટમાં, એટલે એના કારણે તેજીનો માહોલ હોય છે અત્યારે। પણ જ્યારે કોરું હતું, વરસાદ નહોતો, ત્યારે માલ પુષ્કળ પ્રમાણમાં આવતો હતો, ત્યારે ખેડૂતનો પોસાય એવો ભાવ મળતો નહોતો અમને। પણ આજે વરસાદના કારણે દરેક શાકભાજીમાં તેજી આવેલી છે। પણ આ ભાવે આજે દવાઓના ખર્ચો અમે વધારે કરીએ છીએ, ત્યારે આ માલ ટકી રહેશે। એટલા માટે આ જે ભાવ છે એના કરતાં પણ વિશેષ ખેડૂતનો ભાવ મળે તો જ અમને પોસાય એમ છે। બધી શાકભાજીમાં જ કન્ડિશન હોય છે। અત્યારે ચોરીમાં પણ આ કન્ડિશન છે, દરેકમાં વરસાદથી માલ કપાઈ જાય એટલે એને તેજી આવી જ જાય। વિનોદભાઈ રામાભાઈ પટેલ।